Hi, welcome to Kairos જીપીએસસી રાઈટ ટાઈમ એટ ધ રાઈટ મોમેન્ટ. હિસ્ટ્રીની સિરીઝ કન્ટિન્યુ કરી છે. જીપીએસસી 2017 અને જીપીએસસી 2025ના પેપર ઓલરેડી મુકાઈ ગયા છે. આજે જે જોવા જઈ રહ્યા છીએ એ છે હિસ્ટ્રી એસટીઆઈ 2026નું પેપર, જેની એક્ઝામ લેવામાં આવી હતી 4th જાન્યુઆરી 2026. એડવર્ટાઇઝમેન્ટ નંબર છે 27, 25, 26. આ જે પેપર તમે જોશો આજે, એના ઉપરથી ખ્યાલ આવશે કે જીપીએસસી એનું 2070નું પેપર, એમાંથી 5 જેટલા ક્વેશ્ચન્સ ડાયરેક્ટલી આ એક્ઝામમાં પૂછાયા છે. ડાયરેક્ટલી એટલા માટે કહું છું કે વિકલ્પો પણ અમુક ટાઈમ ચેન્જ કરેલા નહીં જોવા મળે એવા ક્વેશ્ચન્સ. 5 એટલા માટે કહું છું, એનાથી વધારે પૂછાયા છે થીમ ઉપર, પણ એ થીમ બેઝ છે એટલે હું ડાયરેક્ટ નથી કહેતો. થીમ ઉપર જોવા જઈએ તો તમને 9 થી 10 ક્વેશ્ચન સીધા જીપીએસસી 2017માંથી જોવા મળે છે. એસટીઆઈનું પેપર છે એ પણ 200 માર્ક્સનું. તો એમાંથી 5 ડાયરેક્ટ ક્વેશ્ચન તમે સમજી શકો છો કેટલું પીવાયક્યુઝ ઇમ્પોર્ટન્ટ છે. તો ખાસ જુઓ. સૌથી પહેલા જીપીએસસી 2017નું પેપર તમને અહીં હું બતાવું. પ્રથમ ક્વેશ્ચન, ભારતીય દર્શન શાસ્ત્રમાં જૈન ધર્મનું સૌથી મહત્વપૂર્ણ યોગદાન કયો સિદ્ધાંત છે? તમને હું એ ક્વેશ્ચન બતાવું. જીપીએસસી 2017નું જાદુ. અહીંયા અંગ્રેજી અને ગુજરાતી બંનેમાં લખેલું છે. મેં જ્યારે વિડીયો બનાવ્યો તો સૌથી પ્રથમ 2017ની વખતે મેં એ પણ કીધું હતું કે આનું ગુજરાતી સ્યાદવાદ થાય. આપણે શું કર્યું? 2017માં સ્યાદવદા કર્યું. અહીંયા ખેર સુધાર્યું, એટલું તો સુધારો આવ્યો. જૈન ધર્મનો કયો, દેખો અહીંયા પણ મહત્વપૂર્ણ યોગદાન, અહીંયા મહત્વનો ફાળો. વાહ ભાઈ વાહ, જોરદાર. હવે જૈન ધર્મ છે, આપણને બધાને ખબર છે કે કર્મના સિદ્ધાંતમાં પણ ફોલો કરશે, રીબર્થ પણ ફોલો કરશે, અહિંસા પરમો ધર્મ તો એમનું સૂત્ર જ છે. સૌથી મહત્વપૂર્ણ અને એ છે સ્યાદવાદ. સ્યાદવાદ અને બીજું મેં વાત કરી હતી અનેકાંતવાદ. આ બે એક જ થિયરી છે. અનેકાંતવાદ આ થિયરી છે, અને થિયરી કઈ રીતે પોસિબલ થાય એનું લોજિકલ નોલેજ એટલે સ્યાદવાદ. એટલે સ્યાદવાદ એટલે શું કે કઈ રીતે અનેકાંતવાદમાં જ શબ્દ છે અનેક, કોઈ અંતના અનેક રસ્તા હોઈ શકે. એનો અર્થ એવો થાય કે સત્ય છે એ એક જ છે, એની તરફ જવાના રસ્તાઓ અલગ હોય. આ રસ્તો અલગ, આ રસ્તો અલગ, આ રસ્તો અલગ, આ રસ્તો અલગ અને આ રસ્તો અલગ. એને કહેવાય અનેકાંતવાદ. પણ કઈ રીતે, જો કઈ રીતે પૂછવામાં આવે તો એ પાછળની થિયરી છે સ્યાદવાદ. અહીંયા સ્યાદનો અર્થ છે શંકામય, હોઈ પણ શકે અને ન પણ હોઈ શકે. ખેર હું આ એટલું ડિટેલમાં એમાં જતો નથી, કારણ કે 2017ના પેપરમાં મેં ઓલરેડી સમજાવી ચૂક્યો છું. ઇન શોર્ટ સમજવું હોય, એક હાથી છે, 3 માણસો અહીંયા ઊભા છે જેમના આંખે પટ્ટી મારેલી છે. તમને મૂકી દીધા હાથી જોડે. એમને કહેવામાં આવ્યું નથી કે હાથી છે. પૂછવામાં આવે ભાઈ તમે સ્પર્શ કરો, તમને શું લાગે છે? તો જે ભાઈ સૂંઢને સ્પર્શ કરે છે એને એવું લાગે છે કે ભાઈ આ શું છે? સ્નેક છે. જે પૂંછડીને સ્પર્શ કરે છે એને એવું લાગે છે કે આ દોરડું છે. જે હાથીની પીઠને સ્પર્શ કરે છે એને તો એવું જ લાગે ભાઈ આ તો મોટી દિવાલ છે. અસલમાં છે શું? જ્યારે બધાએ આંખો ખોલી એટલે ખબર પડી કે આ તો શું છે ભાઈ? આ તો હાથી છે. એનો મતલબ કે સત્ય જ્યાં સુધી ખબર ના પડે, અને રિયાલિટી જોઈએ નહીં ત્યાં સુધી એના અલગ અલગ રસ્તાઓ હોઈ શકે. પણ જ્યારે આંખે પટ્ટી બાંધી હતી વખતે બધાને સાચું જ હતું, એમને રોપ લાગી, કોઈકને સ્નેક લાગ્યું, એટલે એમની દ્રષ્ટિએ સત્ય એ વખતે સાચું જ હતું. એટલે કોઈ પણ ડિબેટમાં ચર્ચા થતી હોય અને કોઈ પોતાનો મત મૂકતો હોય તો કહી દેવાનું ભાઈ તારી દ્રષ્ટિએ સાચું હશે, મારી દ્રષ્ટિએ આ સાચું છે. આવા જ ક્વેશ્ચન પીવાયક્યુ તો છે જ, પણ પીવાયક્યુના આધારે અમે મોક ટેસ્ટ પણ બનાવ્યા છે, બહુ જોરદાર. મોક ટેસ્ટ જે છે એમાં 1000 એમસીક્યુઝ અમે આપવાના છીએ. એટલે આ 1000 તો એ તમે લઈ શકો છો. અને જેટલી વિડીયોઝ પીપીટી સ્વરૂપે તમને દેખાય છે તો પીડીએફ કમ્પાઇલ કરીને આપણે ટેલિગ્રામમાં મૂકી છે. એ બધી પેડ છે. તમે 199માં ઓનલી અવેલ કરી શકો છો. ત્યારે 199માં ખાલી પીઝા જ આવે. તો પીઝા તમે 1 કલાક માટે એનો આનંદ લઈ શકો, પણ જૂન મહિના સુધી, પરીક્ષા સુધી આનંદ લેવો હોય તો કાયરો સુપર પીઝા તમે ખાસ પરચેસ કરી શકો. રિગ્રેટ ફીલ નહીં થાય. જોઈએ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન. વેદો વિશે નીચેના વિધાનો ધ્યાને લો. ઋગ્વેદ સંહિતા, અથર્વવેદ સંહિતા અને યજુર્વેદ સંહિતા, એમાં કોનો સંગ્રહ છે? હવે આ ક્વેશ્ચન એવું નથી કે 2017નો છે. આ ઋગ્વેદ વાળો ક્વેશ્ચન તમને દરેકે દરેક જીપીએસસીમાં જોવા મળશે. ખાલી એના ઉપરનો પડદો હટો. હા, 2017નો ક્વેશ્ચન. ઋગ્વેદ શું છે? તો કે ભજનોનો સંગ્રહ. હવે અહીંયા એ શું છે? A1 વાળો આન્સર આપણે મળી ગયો ડી. હવે તમે અહીંયા જોવા આવો કે ઋગ્વેદ શું છે? તો સ્તોત્રોનો સંગ્રહ. સ્તોત્ર એટલે અમુક ઋષિ મુનિ એવા સ્તોત્રો લગ્યા હોય. દિવ્ય પરાદં ક્ષમાપન સૂત્રમ, શૈવ પરાદ્ય ક્ષમાપન સૂત્રમ. એક સૂત્રની અંદર ઘણા બધા મંત્રો હોય અને શ્લોકો હોય. અથર્વવેદ એ મંત્ર અને જાદુનો સંગ્રહ છે. હવે અહીંયા જુઓ, બી શું છે? 3. અથર્વવેદ શું છે? તંત્ર મંત્રનો સંગ્રહ. તો આ શું છે? તંત્ર મંત્રનો સંગ્રહ. બી સાચું, પહેલું સાચું. યજુર્વેદ યજ્ઞ અને સૂત્રોનો સંગ્રહ. અહીંયા યજુર્વેદ જુઓ, ડી શું કે છે? D4 બલિ સૂત્રોનો સંગ્રહ. બલિ ક્યાં લાવવાની હોય ભાઈ? યજ્ઞમાં. તો યજુર્વેદ એ યજ્ઞ અને સૂત્રોનો સંગ્રહ છે. આન્સર શું આવશે? ડી 1, 2 and 3. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ફરીથી જીપીએસસી 2017નો રિપીટેડ ક્વેશ્ચન.
નીચેનામાંથી કોણે દેવ સમાજની સ્થાપના કરી હતી? દાદોબા પાંડુરંગ, આત્મારામ પાંડુરંગ, બહેરામજી મલબારી, નારાયણ અગ્નિહોત્રી. તો જીપીએસસી 2017 અહીંયા ક્વેશ્ચન ઉપરથી એટલી ખબર પડે, ખાલી દેવ સમાજ યાદ નથી રાખવાનો. પ્રાર્થના સમાજ આવે, બ્રહ્મોસ્મરા સમાજ આવે, સત્યશોધક સભા આવે, તત્વબોધિની સભા આવે, માનવ ધર્મ સભા આવે, બ્રહ્મો સમાજના આગળ જઈને કેટલા ભાગ પડ્યા એ પણ સમજવાનું આવે. એટલે જેટલા જે સુધારાવાદી આંદોલનો જે વખતે ચાલ્યા હતા અને જેમણે જેમણે અલગ અલગ સમાજની સ્થાપના કરી એ દરેકે દરેક આપણે યાદ રાખવા પડે. તો અહીંયા લખેલું છે દેવ સમાજ, તો અહીંયા તમને અહીંયા દેખાય છે દેવ સમાજ. ઓકે, હવે કોને એની સ્થાપના કરી છે? તો શિવ નારાયણ અગ્નિહોત્રી. અહીંયા આન્સર શું આવશે? શ્રી નારાયણ અગ્નિહોત્રી. દેવ સમાજની સ્થાપના એમણે કરી હતી. આન્સર આપણો ડી થઈ ગયો. ફરીથી રિપીટેડ ક્વેશ્ચન, બેઠે બેઠો રિપીટેડ, બરાબર. ખાલી અહીંયા મેં જોડકું પૂછ્યું છે, બીજું કઈ. અહીંયા શું છે? અલગ અલગ પ્રવાસીઓ છે અને આ પ્રવાસીઓ બધા વિજયનગર સામ્રાજ્યના છે. અહીંયા તમે જોતા હોય તો તમને આઈડિયા આવશે. પહેલું શું છે? નિકોલો કોન્તી. પહેલું શું છે? નિકોલો કોન્તી. ડોમિનિગો પીસ, ઇબ્ન બતુતા, એથેનેસિયસ નિકિટિયન. આન્સરમાં પણ ચેન્જ નહીં. મોરોક્કો, ઇટાલી, રશિયન, પોર્ટુગલ. મોરોક્કો, વેનેશિયન, રશિયન, પોર્ટુગલ. બરાબર. અહીંયા શું આન્સર છે? 2413. આપણે એ જ ગોતો. 2413 ક્યાં છે? તો 2413 આન્સર આપણો ડી. જ્યારે હતું વિજયનગર એ વખતે આ બધા પ્રવાસીઓ આવ્યા હતા અને એમનું લિસ્ટ મેં અહીંયા આપેલું છે, તમે ખાસ એ જોઈ શકો છો. ફરીથી રિપીટેડ ક્વેશ્ચન જીપીએસસી 2017 નો વારંવાર એટલા માટે બોલું છું કારણ કે તમે થોડું લાઇટલી ના લો પીવા ક્વેશ્ચન, બરાબર. અમદાવાદમાં કેલિકો મ્યુઝિયમની સ્થાપના ગૌતમ સારાભાઈએ કરી હતી અને ઇલોરામાં ખડકમાં કોતરેલું કૈલાસ મંદિર કૃષ્ણ 3 દ્વારા બનાવવામાં આવ્યું હતું. સાહેબ કૃષ્ણ 1 હોય 2 હોય 3 આયા હોય તો આમાંથી કોણે બનાવવામાં આવ્યું હતું? આપણે ક્વેશ્ચન જોઈએ. જીપીએસસી 2017 અહીંયા લખેલું છે કયું જોડકું સાચું નથી અને એમાં જુઓ સાચું આ હતું કે પલ્લવોનું રાજસિંહ અને ખરેખર સિંહ હોય. અહીંયા આપેલું છે હાથી, એટલે ઓપ્શન એ ખોટો છે. બી સી ડી સાચા છે. જો બી સી ડી સાચા હોય તો અહીંયા શું આવવું જોઈએ? કૃષ્ણ 1 આવવું જોઈએ. તો કયું સાચું છે? તો સેકન્ડ ખોટું છે. સાચું કયું ભાઈ? તો અમદાવાદમાં કેલિકો મ્યુઝિયમની સ્થાપના ગૌતમ સારાભાઈએ કરી હતી. એ આપણો આન્સર રાઈટ છે. ફક્ત એક સાચું. હવે જોઈએ ધોળાવીરા વિશે નીચેના વિધાનો ધ્યાને લો. ધોળાવીરા ભારતમાં શોધાયેલ સૌથી મહત્વપૂર્ણ હડપ્પા નગરોમાંનું એક છે. આ તો ભાઈ વાંચી નાખે કે આ રાઈટ જ હોય. ધોળાવીરાના ખોદકામમાં મણકા, તોલ, આભૂષણો મળ્યા છે. ધોળાવીરામાં સમુદ્રી વેપાર માટે ડોકયાર્ડ અને સમુદ્રી તટ પ્રદેશ હતા. ધોળાવીરાનું સ્થાપત્ય પથ્થરના વ્યાપક ઉપયોગ અને અનન્ય જળ વ્યવસ્થાપન માટે પ્રખ્યાત છે. હવે આપણને કશી ખબર ના હોય ને કોઈ પણ તો પણ આપણને એક ઓપ્શન તો ખરેખર ખ્યાલ હશે કે આ ખોટો છે. કયો? ભાઈ સમુદ્રી વ્યાપાર માટે ડોકયાર્ડ ધોળાવીરામાં હતું કે લોથલમાં હતું? શેમાં હતું? લોથલમાં હતું. ઓપ્શન 3 રોંગ છે. જ્યાં 3 હોય ત્યાં રોંગ કરો. 3 રોંગ. આન્સર આપણે ફક્ત 1, 2 and 4. અને આ વિધાનો ઉપરથી ફરીથી ક્વેશ્ચન ક્લાસ 3 માં કે જીપીએસસી ની ક્લાસ 3 જે એક્ઝામો છે એમાં ફરીથી પૂછાઈ શકે છે, બરાબર. યાદ રાખજો ઓપ્શન આપણો આવશે 1, 2 and 4. મણકા મળ્યા હતા, તોલ મળ્યા, આભૂષણો મળ્યા છે. ધોળાવીરા જોઈ લે, બીજી પણ સાઇટ્સ જોઈ લેવાની ભાઈ. જીપીએસસી 2017 તમે જોશો તો સિંધુ ખીણ ઉપર એમને 3 ક્વેશ્ચન પૂછ્યા છે. એક જ સાઇટ ઉપર આટલા ક્વેશ્ચન્સ, બરાબર. જીપીએસસી 2025 જો તો સિંધુ ખીણ ઉપર 2 થી 3 ક્વેશ્ચન એક ટોપિક ઉપર. ઇવન 2025માં તો ગણીને 15 ક્વેશ્ચન હશે જીપીએસસીમાં હિસ્ટ્રીમાં, પણ 2 થી 3 ખાલી સિંધુ ખીણ સંસ્કૃતિની અંદર. કયા ક્વેશ્ચન યાદ રાખવાના કે ભાઈ સૌથી જૂની સાઇટ કઈ, એમનું ખોદકામ કયા વર્ષમાં થયું હતું, સૌથી ઉત્તરની સાઇટ કઈ, સૌથી પશ્ચિમની કઈ, સૌથી પૂર્વની કઈ, સૌથી દક્ષિણની કઈ. તો અહીંયા આપણે આપેલી જ છે ભાઈ, ધ્યાનથી જોઈ લેવી. અને બધી કઈ મોટી છે એ પણ જુઓ. એ જ રીતે જે રીતે આ ઇન્ડિયાની છે ને ડિરેક્શન વાઇઝ, એ રીતે ગુજરાતની પણ જુઓ. પ્રથમ વખત ચેનલ જોતા હોય તો ખાસ સબસ્ક્રાઇબ કરો. આપણી યુપીએસસી ની પણ ચેનલ છે અને ટેલિગ્રામ છે, કાયરોસ જીપીએસસી. નેક્સ્ટ જોઈએ મૌર્ય સ્તંભો તેમની બાંધકામ પદ્ધતિમાં આર્મેનિયન સ્તંભોથી અલગ હતા. કયા સ્તંભોથી અલગ હતા? આર્મેનિયન સ્તંભોથી અલગ હતા. પણ શેમાં? બાંધકામ પદ્ધતિમાં. એમાંથી એમને ઇન્સ્પિરેશન તો લીધી છે આર્મેનિયન સ્તંભોમાંથી, પણ બાંધકામ પદ્ધતિમાં અલગ હતા. કઈ રીતે? આર્મેનિયન સ્તંભો એક જ શિલાખંડમાંથી કોતરવામાં આવતા હતા, જ્યારે મૌર્ય સ્તંભો ટુકડાઓમાં બનાવી કડિયાઓ દ્વારા ભેગા કરવામાં આવતા હતા. સાહેબ આ બેમાંથી કોઈ એક તો સાચું જ હોય. આમાં શું છે? અલગ છે અને આમાં પણ અલગ તો બતાવ્યું છે, મતલબ બે વસ્તુમાં કંઈક ભેદ છે, એટલે બેમાંથી કોઈક એક સાચું હોવું જોઈએ. તો સાચું શું છે? વિધાન એ. પણ જે રીઝન છે એ ખોટું છે. રીઝન કેમ ખોટું? જે મૌર્ય સ્તંભો હતા ને, મૌર્ય સ્તંભો એ એક જ શિલાખંડમાંથી કોતરવામાં આવતા હતા. આર્મેનિયન સ્તંભો એ
ટુકડાઓમાં બનાવી ભેગા કરવામાં આવતા, મતલબ કે આ કેવું હતું, આર્મેનિયન એ એસેમ્બલી કરતા. અને મૌર્ય સ્તંભો એ એક જ પથ્થરમાંથી કોતરીને બનાવવામાં આવતા હતા. એને કહેવાય મોનોલિથિક સાઇટ્સ. એનો મતલબ કે કારણ ખોટું છે, વિધાન સાચું છે. આર ખોટું, એ સાચું. આપણો આન્સર છે સી. કઈ રીતે? અહીંયા આપેલું છે વૈદિક. દેખો ફરીથી ઋગ્વેદ ઉપર બીજો ક્વેશ્ચન. વૈદિક ઇતિહાસ વિશે નીચેના વિધાનો ધ્યાને લો. ઋગ્વેદ કાલીન સમાજમાં રાજાને રાજનને કહેવામાં આવતો. મહિલાઓનું સ્થાન સમાજમાં સન્માનજનક ના હતું. એટલે કઈ રીતે ના હોય? લોપમુદ્રા, આશા, આ બધી મહિલાઓ આપણને દેખાતી જોવા મળે છે વૈદિક ઇતિહાસની અંદર. તો સેકન્ડ છે રોંગ છે. રાજાને રાજનને કહેવામાં આવતો, એ આપણું સ્ટેટમેન્ટ રાઈટ છે. એક્સપ્લેનેશન મેં અહીંયા આપેલું છે, તમે ખાસ એ જોઈ શકો છો. રાજાને શું કહેવાતું? તો રાજાને રાજનને કહેવામાં આવતું. કઈ કઈ મહિલાઓનું સ્થાન આપણને ટોપ ઉપર દેખવા જોવા મળે? તો એ છે લોપામુદ્રા, ઘોષ, સોરી મેં ભૂલથી આશા લખી, ઘોષા એન્ડ અપાલા. આ સ્ત્રીઓ એ સમયગાળામાં થઈ ગઈ હતી. બીજું કે સ્ત્રીઓ છે એમને શિક્ષણનો પણ અધિકાર હતો અને ખૂબ સન્માનજનક સ્ટેટ એ વખતે આપણને જોવા મળતું. કઈ રીતે? તો એ સભા અને વિદત જેવી સંસ્થાઓમાં ભાગ લેતી જોવા મળતી. હવે સભા શું છે, વિદત શું છે? ઓલરેડી આના ઉપરથી બીજો ક્વેશ્ચન આપણને આ પેપરમાં જોવા મળે છે, તો જોઈએ ભાઈ. ફરીથી વૈદિક ઇતિહાસ વિશે આ થર્ડ ક્વેશ્ચન. કયો ક્વેશ્ચન ભાઈ? થર્ડ ક્વેશ્ચન. ત્રીજો ક્વેશ્ચન ઓનલી વૈદિક ઇતિહાસ ઉપર. આર્યોની વૈદિક સંસ્કૃત ભાષા સંપૂર્ણ ઉત્તર ભારતની મુખ્ય ભાષા બની, જેનું સૌથી શ્રેષ્ઠ સ્વરૂપ વૈદિક સાહિત્ય છે. તો 4 વેદો આપણને મળે છે સંસ્કૃત ભાષાની અંદર, એ આપણને દેખાય છે. ઋગ્વેદમાં દર્શાવવામાં આવેલ વૈદિક આર્ય તો સિંધુ નામના પ્રદેશમાં રહેતા હતા, એ પણ રાઈટ છે. એ આપણા બંને ઓપ્શન એકદમ રાઈટ છે. અહીંયા તમને સપ્ત સિંધુ બતાવી છે. વિતસ્તા, અસિકિની, રાવી, એરાવતી, વિપાસા, બિયાસ, સતલુજને કહેવાય છે શતુદ્રુ, અને ઇન્ડસને કહેવાય સિંધુ, અને પીચી છે સરસ્વતી. 7 રિવરો અહીંયા બતાવેલી છે. વિતસ્તા, આસિકિની, રાવી, વિપશ, શતુદ્રી અને સરસ્વતી નદી. તમારે મને એવું કહેવાનું કે ગ્રીક લોકો આ નદીઓને શું કહેતા? એમાંથી એક નદી હતી હિડેસ્પસ. અને હિડેસ્પસનું શું થયું? યુદ્ધ થયું. આ મેં 2017 તમને પૂછેલું છે. તો યુદ્ધ કોની કોની વચ્ચે થયું હતું એ તમારે મને કમેન્ટમાં કહેવાનું છે. અને આ નદી એટલે કઈ નદી? 7 નદીઓમાંની જ એક નદી છે, બરાબર? તો હિડેસ્પસ. હડપ્પા ઉપર સિંધુ ખીણ ઉપર આ સેકન્ડ ક્વેશ્ચન. હડપ્પીય લિપિ વિશે નીચેના વિધાનો ધ્યાને લો. આ લિપિ મોટેભાગે ગ્રીક ભાષા સાથે જોડાયેલી છે. સામાન્ય રીતે આ લિપિ જમણેથી ડાબે લખવામાં આવતી હતી, પરંતુ થોડા કિસ્સાઓમાં તે વિપરીત હતી. એટલે ગ્રીક ભાષા જોડે કઈ રીતે જોડાયેલી હોય? તો આ ખોટું છે. આપણને એ પણ ખબર નથી કે આ કઈ ભાષા જોડે સંલગ્ન છે, કે ગ્રીક હોય કે ઇન્ડિયન હોય કે પર્શિયન હોય કે કઈ હોય. પહેલા ખબર તો પડી જાય ને કે ભાષા કહેવા શું માંગે છે. એટલે પહેલો ઓપ્શન તો રોંગ છે એના ઉપરથી. ફક્ત એક અને એક અને બે ખોટું. બેમાંથી કોઈક આવવો જોઈએ. આપણે ઇમેજમાં જોવા મળે છે કે ઘણી વખત જમણેથી ડાબે પણ લખેલી હોય છે, અને ડાબેથી જમણે પણ લખેલી હોય, જમણેથી ડાબે પણ લખેલી જોવા મળે છે. આન્સર આવશે ફક્ત. એના મતલબ કે લિપિ હજુ સુધી કોઈ ઉકેલાઈ શકાય નથી. તો કઈ રીતે કહી શકાય? જે જમણેથી ડાબું અને ડાબેથી જમણું આ રીતે જે લખવામાં આવે છે એને કહેવાય છે બોસ્ટ્રોફેડન પદ્ધતિ. નેક્સ્ટ ક્વેશ્ચન છે વિદત, સભા, વૈશાલીને શાક્યો. આવી ગયું ક્વેશ્ચન. સભા, વિદત. આપણે હમણાં જોયું સભા. વૈદિક પીરિયડની અંદર સભા જોવા મળતી, સમિતિ જોવા મળતી અને વિદત પણ જોવા મળતું. ત્રણેયની અંદર, ખાસ કરીને આ બેની અંદર મહિલાઓનું યોગદાન આપણને જોવા મળે છે. સભા શું છે ને સમિતિ શું છે? સમિતિ એવું સમજો કે સમિતિ ઇઝ વન ટાઈપ ઓફ લોકસભા અને સભા ઇઝ વન ટાઈપ ઓફ રાજ્યસભા. લોકસભામાં શું હોય? લોકોનું પ્રતિનિધિત્વ હોય. હવે આની અંદર વાત કરીએ, અને આને જ ઘણી વખત વિદત જેવું પણ જોવામાં આવે છે સમિતિને. વૈશાલી અને શાક્ય. વૈશાલી શું છે? તો વૈજ્ય સંઘનું વડું મથક. આ તો આપણને આઈડિયા હશે. જે 16 મહાજનપદ છે એની સ્ટડી કરીએ તો ખ્યાલ આવશે કે અલગ અલગ સંઘ કયા હતા અને એમના વડા મથક કયા હતા, એ આપણે આની અંદર એડ કરેલા છે. તો વૈશાલી વજ્જી સંઘનું વડું મથક. આગળ જોઈએ શાક્ય. શાક્ય મુનિ, બૌદ્ધ મુનિ, કપિલવસ્તુ નગરી એમના જીવન સાથે સંકળાયેલી છે. કઈ રીતે સંકળાયેલી છે એ તમારે મને કહેવાનું છે. કે અગર તમે નહીં કહો તો પણ આગળની સાઈડમાં તમે જોવા મળી જશે. વિદત અને સભા. સી ક્યાં છે? 1 ઉપર. તો સી માં જુઓ 1 અહીંયા પણ દેખાય, અહીંયા પણ દેખાય. શાક્ય જુઓ. ડી શેના ઉપર? 2 ઉપર. તો D2 અહીંયા જોવા તો મતલબ કે આ ઓપ્શન કોઈ ઓપ્શન બાકી રહ્યો નથી. ઓપ્શન એ આપણો સાચો. 3 4 1 2. વિદત શું છે? સૌથી જૂની લોકસભા. જેમ આપણે અહીંયા કહ્યું ઘણી વખતે વિદત એ સમિતિ સાથે પણ સંકળાયેલ જોવા મળે છે. અને સભા શું છે? તો ઋગ્વેદિક રાજનીતિનું અનોખું અંગ છે. સભાની અંદર રાજાઓ અને પ્રતિષ્ઠિત લોકો જે રાજાઓને થોડી સલાહ સહકાર આપવાનું કામ કરતા, એ બધાનું સંગઠન એટલે સભા.
તો સભા ઇઝ વન ટાઈપ ઓફ રાજ્યસભા. તેની મોડર્ન ભાષામાં કેવું હતું, સમિતિ અને વિધેય એટલે વન ટાઈપ ઓફ લોકસભા. આ રીતનું અંગ આપણને વૈદિક પીરિયડની અંદર જોવા મળતું હોય છે. આન્સર આપણો એ થાય 3, 4, 1. હવે અહીંયા ડિટેલમાં આપણે ચર્ચા અહીંયા કરેલી છે, તમે ખાસ જોઈ શકો છો. વિધેય એટલે શું? તો તેમાં આર્થિક, સૈન્ય અને ધાર્મિક બાબતોની ચર્ચાઓ થતી હતી. સભા અને સમિતિ બે અંગો હતા. એમાંથી સભા એટલે શું કે રાજ્ય હોય, રાજ્યના વડીલો કે પ્રતિષ્ઠિત વ્યક્તિઓ હોય, અને રાજા હોય, એમનું કામ શું હતું? રાજાને સલાહ આપવાનું કાર્ય સભા કરતી. વન ટાઈપ ઓફ કેબિનેટ મિનિસ્ટ્રી જેવું પણ આપણે કહી શકીએ. વૈશાલી શું? તો પ્રાચીન ભારતમાં વજ્જી. તો એ દેખાય છે વૈશાલીનું કેપિટલ છે વજ્જી. શાક્ય તો ગૌતમ બુદ્ધ જે ગણરાજ્યના હતા તે શાક્ય વંશના ક્ષત્રિય હતા. શાક્યનું મુખ્ય મથક અને રાજધાની એક કપિલ વસ્તુ હતું. તો જે રીતે ક્વેશ્ચન વજ્જી પર પૂછાયો એ રીતે અવંતી ઉપર પણ પૂછાય, ચેદી ઉપર પૂછાય, વિરાટનગર ઉપર પણ પૂછાય, ગાંધાર ઉપર પૂછાય, કંબોજ ઉપર પૂછાય અને એમની રાજધાનીઓ પૂછાય. એના સિવાય એ કઈ નદીના કિનારે આવેલા છે એવો ક્વેશ્ચન પણ પૂછવાની પૂરેપૂરી સંભાવનાઓ છે. નેક્સ્ટ જોઈએ, ક્રિપ્સની દરખાસ્ત 1942 વિશે નીચેના વિધાનો ધ્યાને લો. અહીંયા પેલા વિધાનો વાંચો એકદમ ધ્યાનથી. કોંગ્રેસે ક્રિપ્સની દરખાસ્તનો સ્વીકાર કર્યો અને મુસ્લિમે તેને નકાર્યો. કોંગ્રેસે સ્વીકાર્યો, મુસ્લિમે નકાર્યો. અહીંયા લખેલું છે કોંગ્રેસે નકાર્યો, મુસ્લિમે સ્વીકાર્યો. એનું ઉલટું થઈ ગયું. અહીંયા છે કોંગ્રેસ અને મુસ્લિમ બંને તેને નકારી કાઢ્યો. ત્રણ ક્વેશ્ચનમાં ડિફરન્સ કેટલો છે? તમે કોઈ પણ આ ક્વેશ્ચન ભેગા કોઈ દિવસ હોય જ ના શકે. મતલબ કે 1 અને 2 ક્યારે ભેગા ના હોઈ શકે, 2 અને 3 ક્યારે ભેગા ના હોઈ શકે, 1 અને 3 ક્યારે ભેગા ના હોઈ શકે, અને 1, 2, 3 તો ક્યાંથી હોઈ શકે? મતલબ કે જે સિંગલ આન્સર હશે એ જ આપણો જવાબ, ભલે આપણને કોઈ ખબર ના હોય. હશે કયું? ફક્ત 3. સાહેબ તમે અહીંયા એવું બોલો છો કે કોંગ્રેસે સ્વીકાર્યો, અહીંયા કેમ કીધું કોંગ્રેસે નકારી કાઢ્યો? ક્યારે ભેગા થાય? ના થાય. તો ના થાય. અહીંયા તમે એવું બોલો છો કોંગ્રેસે નકાર્યો પણ મુસ્લિમે સ્વીકાર્યો. અહીંયા પાછું બોલ્યું મુસ્લિમે નકાર્યો. તો મુસ્લિમે સ્વીકાર્યો અને મુસ્લિમે નકાર્યો. 2 અને 3 ક્યારે ભેગા થાય નહીં. આ બે તો ક્યારે ભેગા થાય? ક્યારે કોઈ દિવસ ભેગા ના હોય. છે જ ઉલટા. અને 1, 2, 3 તો ક્યારે વાત જ આવતી નથી. એટલા માટે ઓપ્શન આપણો આવે છે ફક્ત. લોર્ડ કોર્નવાલિસ 1785માં ભારતના ગવર્નર જનરલ તરીકે આવ્યા હતા. સર વિલિયમ જોન્સ તેમના ન્યાયિક સુધારાઓમાં તેમના સલાહકાર હતા. સર જોન સોર તેમના મહેસૂલ બાબતોના સલાહકાર હતા. અહીંયા ક્વેશ્ચન છે લોર્ડ કોર્નવાલિસ ઉપર. આજે સર વિલિયમ જોન્સ છે એ કોર્નવાલિસને મદદ કરે છે અને ક્રિએટ કરે છે કોર્નવાલિસ કોડ. અહીંયા સર જોન સોર છે અને તમે જો જમીનદારી સિસ્ટમ જોઈ હોય, જમીન પ્રથાઓ અલગ અલગ, જમીનદારી, પરમનન્ટ સેટલમેન્ટ, રૈયતવારી અને મહાલવારી સિસ્ટમ. જે પરમનન્ટ સેટલમેન્ટ વાળી સિસ્ટમ છે, પરમનન્ટ સેટલમેન્ટ વાળી સિસ્ટમ, એમાં મદદ કરે છે સર જોન સોર. આન્સર આપણો કયો આવશે? 1, 2 and 3 એવું લાગે, પણ અહીંયા એક ગ્લિચ છે. અહીંયા લોર્ડ કોર્નવાલિસ એ 1785માં ગવર્નર તરીકે આવ્યો હતો એવું નહીં, પણ 1786 ની અંદર આવ્યો હતો ભાઈ. આટલો માઇનર ડિફરન્સ અહીંયા એમને પૂછી લીધો. એટલે 1 એ આન્સર રોંગ છે. 1 ખોટું, 1 ખોટું, 1 ખોટું. જો તમને એટલી જ ખબર હોય તો પણ તમે સીધા આન્સર ઉપર આવી શકો. 2 and 3 ઉપર અહીંયા આપણે લખેલું છે. 1786માં એ ગવર્નર જનરલ હતા, તેથી આ વિધાન ખોટું છે. સર વિલિયમ જોન્સ એ ન્યાયશાસ્ત્રી હતા, ભાષાશાસ્ત્રી હતા. એમણે જ એશિયાટિક સોસાયટી ઓફ બેંગાલની સ્થાપના કરી હતી અને કોર્નવાલિસને મદદ કરી હતી, જેનાથી કોર્નવાલિસ કોડ એ ક્રિએટ થાય છે. અને પછી આવે છે સર જોન સોર, એમના મહેસૂલ બાબતોના સલાહકાર હતા અને પરમનન્ટ સેટલમેન્ટ, કાયમી જમાબંધીના અમલીકરણમાં એમને મુખ્ય સલાહ આપી હતી. તો આન્સર છે સી. નેક્સ્ટ જોઈએ, નીચેના સમાજને કાલક્રમિક ક્રમમાં ગોઠવો. આર્ય સમાજ, આદિ બ્રહ્મો સમાજ, દેવ સમાજ, પ્રાર્થના સમાજ. દેવ સમાજ હમણાં જ જોઈ ગયા. કોને એની સ્થાપના કરી? તો શ્રી નારાયણ અગ્નિહોત્રી. આદિ બ્રહ્મો સમાજની કોણે કરી? પ્રાર્થના સમાજની કોણે કરી? આર્ય સમાજની કોણે કરી? સ્વામી દયાનંદ સરસ્વતી. પ્રાર્થના સમાજ આત્મારામ પાંડુરંગ દ્વારા. અને આદિ બ્રહ્મો સમાજ જ્યારે બ્રહ્મો સમાજમાંથી ભાગલા પડે છે ત્યારે દેવેન્દ્રનાથ ટાગોર દ્વારા એની સ્થાપના થઈ. હવે તમે અહીંયા ધ્યાનથી જુઓ તો આર્ય સમાજ જે છે એ 1875 ની અંદર બન્યા છે. આદિ બ્રહ્મો સમાજ જુઓ તો એ તમને જોવા મળે છે 1866 ની અંદર. દેવ સમાજ એ 1867 ની અંદર, સોરી 1887 ની અંદર, અને પ્રાર્થના સમાજ છે એ છે 1867 ની અંદર. તો હવે રીતે ગોઠવીએ તો સૌથી પહેલા શું આવશે? 2, પછી આવશે 4, પછી આવશે 1 અને પછી આવશે 3. 2, 4, 1, 3 આપણો આન્સર છે સી.
ઓકે, અહીંયા તમને આપેલું છે, તમે જોઈ શકો છો. તો અહીંયા આપણા ક્વેશ્ચન કમ્પ્લીટ થાય છે. હોપ કે તમને મજા આવી હશે.